વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને જો આપડા અંશુ ડોન ઊંડા લઈને આવી ગયા અત્યારના પોરમાં. અને જો આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને બાયરે ઉભા રહી ગયા છીએ. હવે રખડશું એટલે હું આપણા ભાઈબંધ લોક જો બધે આવી ગયા છે. અને હવે જવું આપણે સોનુભાઈ દુકાન બાજુ, કેમ કે એનો પ્રમોશન નો વિડીયો તો એડિટ થઈ ગયો છે. હવે એને દેખાડવા જવું, પછી આગળ જે વધારે ઘટાડ કરવું હોય છે એ ત્યાં જઈને કરશું. તમે બની રહેજો વ્લોગમાં. કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો જઈએ છીએ ઘર બાજુ. અને આપણા ભરતભાઈ ચોકમાં આવી ગયા હતા. ચોકમાં બીજા બે જણા એડ થઈ ગયા અમારા. હેલો ભાઈ, બેઠા છીએ હવે ઘડીક વાર પ્રમોશન કરીને તો આવી ગયા છીએ. અને હવે બેઠા છીએ ઘડીક વાર. હવે યુટ્યુબ માં વ્લોગ નાખી દેવું, તમે જોઈ નાખજો. કાલ વાળો વ્લોગ આજે એડિટિંગ કરીને થંબનેલ બનાવી અને મૂકી. જો આપણે જયદીપ થંબનેલ એડિટ કરે આપણો, અને આપણે જો વ્લોગ બનાવી અને તમે બની રહેજો વ્લોગમાં. ગાઈસ હવે અમે લોકો જમી અને જઈએ હવે વાડી બાજુ. જો અંશુ ડોન અમારો, અમે બે જઈએ જિલ્લાની વાડી બાજુ. એ લોકો તો ન્યા જ છે, અમે લોકો હેલો જઈએ. તમે બની રહેજો વ્લોગમાં. હાલો જવું આપડે વાડીએ જવું. હાલો હાલ હાલ લઈ જવી છે તને. હાલ હાલ ઈ વાડીએ જો અંશુ જો ગેટ બંધ છે એટલે અમારે જો આમ આવી રીતના આમ નીકળવું પડે આમાંથી. આટલા જઈએ જો અમારા બે નમૂના અહીંયા હ, અને અમે બે હેલા જઈએ. લોકેશન ચેક કરો, વ્યૂ કાંઈ ઘટા નહીં એવો આવે છે. બીજા બે હા, અમે 4-5 જણા થઈ ગયા ભેરા. તો અહીંયા આ બે તો બાકડે બેહી ગયા. આનું દેખાડ દે. શીરો લઈને આવ્યો. શીરો લઈને આવ્યો. ગરમ ગરમ શીરો, એમાં નાખી સેવ. આમાં છે ચકલાનું. ચાલ બેટા અવાજ માર. ચાલ રાખો શીરો. આ તો કેટલી કુનાલ કોણે દે? કુનાલ ને જરૂર છે. કુનાલ જરૂર છે. બધા હોય તો રમ્યા ગાઈસ. શીરો કુનાલ એના પપ્પા મમ્મી નો હીરો. હા હા આઈલ્યું કુનાલ મને માર્યું હોત. એ જો અહીંયા જમાવી દીધી છે. ચાવી એક જણો લઈને આવે છે અને અમે લોકો જો બહાર બેઠા છીએ. અહીંયા જો ચબૂતરો બનાવ્યો. મામા દેવે તો ઓલો રૂમ બનાવી નાખો, એ કમ્પ્લીટ કરી નાખો. હા અમે લોકો કઈ છેલ્લે તમને કઈ દેખાડ્યું નતું. અહીંયા હોન્ડા બોન્ડા બધી પૂરવા હાટું અહીંયા રાખ્યો. અહીંયા મઢ રાખ્યો, બધો સામાન રાખ્યો પ્રોગ્રામ કરવાનો ની બધી. અને જો રાજદૂત આપણું બધી અંદર રાખી દીધું. આની અંદર જ આવો ગાડી રાખતા જા. ગાડી હવારે ની નિયત પાર્ક કરી છે. જો કામ કરે બધે. ઓફરોડિંગ ઈ દે એટલે અને બેહવાનું રાખી દીધું. હા અહીંથી મસ્ત આમ વ્યૂ એક નંબર આવે ગાઈસ. આથી બેઠા ને બેહવાનું. અને અહીંથી જો આ ડીયો જો ખાલી બને કાંઈ કરતા નહીં, લીલું લીલું છમ. અમારા ભાઈ તો છોકરામાંથી ને મોટા નથી હો. અમે લોકો તો જઈ રહ્યા ઘરે. મારા ઘરે થોડુંક કામ આવી ગયું. જો 2-3 જણા આગળ હેલે જાય છે અને 2-3 જણા જો અહીંયા બેઠો, એક અહીંયા બેઠો, 2 જણા આ કામ કરે. અને અમે લોકો જો 4-5 જણા હેલે જાય ઘર બાજુ. ઘરે થોડુંક કામ આવી ગયું છે એટલે હાલો. જો નાઈ ધોઈને બહાર નીકળી ગયા હતા આપણે. ના જો શેરીની બહાર નીકળી ગયા. કોઈ હે તો નહીં. મારા ચોકમાં 2-3 મોટા બેઠા અમારાથી વડીલ લોકો. અમારા થોડા નવા જૂની અહીંયા જ કરતા હોય છે. કડીક વાર બે કોઈ આવો તો ઠીક છે, નકર આપણે આવો કઈક નવા જૂની કરી વિડીયો બનાવવા જવાનો.
પછી જમી બમી જો બહાર નીકળી ગયા હતા રખડવા હાટું હલન ચલન કરી હી અમારી શેરીઓમાં અમારા ગામડાની શેરીઓમાં અને આમથી આમ રખડી હવે થોડી વાર રખડી કઈક કોઈ આવો તો ઠીક હે નકર આજે કઈક જાય બહાર બહાર તો આમાં ક્યાંય જવાય નહીં ગોંડલ બોંડલ બાજુ કેમ કે ટાઈટ બહુ વધતી જાય છે અમારા ગામડામાં તો બહુ છે અત્યારે પાણી વાળો વિસ્તાર હોય ને આ બાજુ અમારામાં એ તો મંદિર બાજુ ગયા હોય તો રેવાય નહીં ગઈશ કેમ કે એ બાજુ તો બહુ વધારે ટાઈટ હોય એટલે એ બાજુ તો રેવાય ને એ બાજુ હું હમણાં દેખાડીશ તમને પાણી બાણી વાળતા હોય ને બધી એના લીધે ટાઈટ બહુ વધી જાય એ બાજુ હમણાં એવું થઈને તો અત્યારે વાડી બાજુ જઈશ હમણાં થોડી વારમાં હાલો હાલો બની રહેજો બ્લોગમાં અમારા જયુભાઈ ભેગા થઈ ગયા જો બસ જો ત્યાં જમીન વોકિંગ કરવા નીકળ્યા છે બાકી બાકી ખાઈ ગયા હવે ગામમાં ગઈ છે ગૌ ભેગા થઈ ગયા છે મારા મુકાભાઈ બસ તમે મોટા અમે નાના પણ મારો ભાઈ એક તો ના તો કઈ બીજો નથી જેમ તેમ તો ભાઈ જો હા એમ હા ગૌભાઈ આવી આવે હા સારું હાલો અમે આયલા જઈએ ધીમે ધીમે પછી થોડી વાર પછી વાડી બાજુ જઈએ હવે જો આપણે આયલા જઈએ વાડી બાજુ જો અમારો રસ્તો પાણી પાણી ભરાય છે અત્યારે તમને વધારે નહીં દેખાય હું જ દેખાતો હોય છે લાઈટ ચાલુ રાખી એટલે સારું હાલો હવે આગળ વાડીએ જઈને મળી તા બાજુ તો ભોગી ગયા ગાઈશ ના હે અમારા જીવન દાદાનું મંદિર તમને દેખાતું નહીં છે અત્યારે તો હરખું કાલે કે પરમદી હવે એનો પ્રોપર વિડીયો બનાવીશ કેમ કે ત્યાં કામકાજ કર્યું છે ને વધારે એટલે હું તમને દેખાડીશ કેટલું ઘણું નવું નવું કામકાજ કર્યું છે એટલે 2-3 લોકોએ મને કીધું કે એનો વ્લોગ ઉતારીને મૂક એમ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હવે આજે તો ટાઈમ કઈ હતો નહીં એના લીધે કઈ બનાવ્યો નથી કાલ પરમદીમાં જઈશ એટલે બનાવીશ જો હાલો હાલો વાડીએ પોગીને હવે ચાલુ કરું પાછું વ્લોગ ને આ જો અમારા ઠાકોરભાઈનો કૂવો છે વાડીનો ને આ બાજુ એની વાડી છે મંદિરની હમે જ થઈ ગઈ આમ રસ્તો જ્યાંથી આપણે આવ્યા એ બાજુ જ થાય આ બાજુ તો બહુ ટાઈટ છે આપણા ઘર કરતા વધારે છે આ બાજુ તો ટાઈટ અને લાગતું નથી અત્યારે કોઈ હોય એવું એમ અહીંયા એટલે જો સુમસાન જેવું જ છે અહીંયા બધી અને હવે આપણે ઘર બાજુ જવાનો વિચાર છે કેમ કે કોઈ હે નહીં ખોટે ખોટ હોય આપણે અહીંયા રહેવું એટલે જો હેલે જઈએ ઘર બાજુ પાછા હેલે જવું અહીંયા તો ટાઈટનું પ્રમાણે વધારે છે તમે કોમેન્ટ મારી દો તો આપણે 24 કલાક વાડીએ જ રહેવું એમ એવો ચેલેન્જ લઈ તમે કોમેન્ટ મારી દો યસ યા નો આપણે 24 કલાક વાડીએ રહી કે નહીં તો ખાવા પીવાનું બધું ન્યાજ કરશું પ્રોગ્રામ એટલે તમે કોમેન્ટ મારી દો પછી ખબર પડે અને આગળ જતા 30 દે પૂરો થયા ને ગાઈસ એટલે પછી નવીન ચાલુ કરવાના છીએ આપણે એ તો તમને ટૂંકમાં કહું ને તો સરપ્રાઈઝ જેવું છે અત્યારે તો હું કઈ કહી શકતો નથી એમ આગળ જતા પૂરા થયા પછી હું તમને આગળ કહીશ સારું હાલો હવે આપણે ઘર બાજુ આવેલા જઈએ આવી ગયા જો હાલતા 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 ભોગી ગયા ચોકમાં આપણા આંબેડકર ચોકમાં આપણી જગ્યાએ બેહવા ત્યાં તો બહુ ટાઈટ જેવું હતું અને માથે જતા હું કોઈ હતું નહીં એટલે પછી મેં કીધું એકલું એમ હું ત્યાં રહેવું એમ એટલે પછી પાછો એવો ટાઈટ જેવું બહુ હોય ત્યાં એ બાજુ હું એટલામાં પાણી વાળો વિસ્તાર રહ્યો વાડી હોય એટલે પાણી બાણીની કરતા હોય ને એટલે ટૂંકમાં પાણી વાળતા હોય ને જેવું કામકાજ કરતા હોય ને એના લીધે હું વધારે ઠંડી લાગે એ બાજુ અને એ બાજુ એક ઝાડવું છે ગાઈસ કે જેની વોઇસ બહુ ખરાબ એમ ટૂંકમાં આવે એવું ઝાડવું છે કાંઈક આપણને તો ખબર નથી શેનું ઝાડવું હોય ને તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો એ શિયાળામાં જ એનું ઉગ અને પછી એની સ્મેલ શિયાળામાં જ આવે ટૂંકમાં તમે કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડે મને શેનું ઝાડવું હોય આજ માટે આટલું જ ગાઈસ મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલના વ્લોગમાં